સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ગાંધીનગર દ્વારા બોર્ડ 2025 માટે જે નમૂનાનો પ્રેક્ટિસ પ્રશ્નપત્ર છે એ સોલ્વ કરશું. તો જુઓ, અહીંયા પ્રેક્ટિસ પ્રશ્નપત્ર ગાંધીનગર ધોરણ 10 સ્ટાન્ડર્ડનું છે. એની અંદર સૌથી પહેલા જોઈએ વિભાગ એ. વિભાગ એ ની અંદર પહેલો ક્વેશ્ચન છે વર્ગમૂળ 4 વત્તા 5. વર્ગમૂળ 4 ને બારે કાઢીએ તો 2 થાય. 2 વત્તા 5 7 થાય. 7 પૂર્ણાંક અને સમય બંને કહેવાય, પણ અહીંયા ખાલી સમયનો કોઈ વિકલ્પ છે નહીં. પૂર્ણાંક અને સમય એનો કોઈ વિકલ્પ નથી, માત્ર પૂર્ણાંક લખેલો છે એટલે આન્સર આવશે પૂર્ણાંક. પછી ખાલી જગ્યાના શૂન્યનો સરવાળો તેમજ ગુણાકાર બંને 4 થાય. તો શૂન્યનો સરવાળો એટલે માઇનસ બી ના છેદમાં એ. તો આપણે જે બી સમીકરણ આપ્યો છે એમાં માઇનસ બી ની જગ્યાએ -4 મૂકે તો માઇનસ માઇનસ પ્લસ 4 ના છેદમાં 1 ને ગુણાકાર સી ના છેદમાં એ એટલે કે 4 ના છેદમાં 1 થાય છે. એટલે આન્સર આવશે આનો બી, x² - 4x + 4. પછી દ્વિચલ સુરેખ સમીકરણ માટે a1/a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1/b2 એટલે કે છેદતી રેખા છે તો અનન્ય ઉકેલ મળે. દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધવાનું સૂત્ર તો d = b² - 4ac એટલે કે એનો આન્સર આવશે એ. પછી પાંચમો દાખલો છે, જો a4 = 7 એટલે ચોથું પદ 7 હોય અને સાતમું પદ 4 હોય તો 11મું પદ શોધો. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે એ શોધાય. તો અહીંયા આપણે ચોથું પદ 7 અને સાતમું પદ 4 આપ્યું છે તો આપણે ડી વાળો સૂત્ર વાપર્યો. d = am - n m - n. am એટલે ચોથું પદ ને an એટલે સાતમું પદ. m ની જગ્યાએ 4, n ની જગ્યાએ 7. ચોથું પદ આપણને આપી જ દીધું છે 7 અને સાતમું પદ આપ્યું છે 4 એટલે 7 - 4 ને 4 - 7 એટલે -3/3 એટલે d બરાબર આવશે -1. આપણને અહીંયા ડી મળ્યો. હવે આપણે એ શોધશું. એ શોધવા માટે તમે A4 અથવા A7 કોઈનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા A4નો ઉપયોગ કર્યો છે ચોથા પદનો. તો ચોથા પદનું સૂત્ર થાય A4 = a + 3d. આ શોર્ટકટ સૂત્ર છે ચોથા પદ શોધવાનો. એક ડી ઓછો કરી નાખવાનો. A4 એટલે 7, a + 3, ડી આપણને મળી ગયા છે -1. તો +3 +- 3 × 3. હવે -3 છે બરાબર ઓલી સાઈડ લઈ જાઓ તો +3 થાય. તો 7 + 3 એટલે a = 10 મળી ગયા. હવે આપણને a અને d મળી ગયા છે તો આપણે 11મું પદ આરામથી શોધી શકીએ. 11મા પદનું સૂત્ર છે a11 = a + 10d. એની જગ્યાએ 10, ડીની જગ્યાએ -1. તો +- થઈ જાય. 10માંથી 10 જાય તો 0 એટલે એનો આન્સર આવશે 0. ક્વેશ્ચન જોઈએ, ત્રિકોણ ABC સમરૂપ XYZ = 2AB = 3XY અને XZ = 12 હોય તો AC શોધો. તો એનો આન્સર અહીંયા કને આપણે જોઈએ કે કેવી રીતે એનો આન્સર આવે છે. આન્સર આવશે એનો 18. પણ જોઈએ કઈ રીતે એનો આન્સર આવ્યો. તો જોઈએ અહીંયા ત્રિકોણ ABC અને XYZ મેં સમરૂપ દોર્યા છે. આપણને રકમ પ્રમાણે 2AB = 3XY છે. તો 3 સાથે જે XY ગુણાકારમાં છે બરાબરની આ સાઈડ આવે તો ભાગાકારમાં એટલે ABના છેદમાં આવી જશે. ને AB 2 સાથે ગુણાકારમાં છે તો 2 છે એ 3ના છેદમાં આવી જશે. એટલે AB / XY આપણને 3ના છેદમાં 2 મળ્યો. હવે આપણું જે સૂત્ર છે એ પ્રમાણે આ બંને ત્રિકોણ સમરૂપ છે તો AB / XY. આપણે AC શોધવો છે તો AC સાથે સમરૂપ XZ હોય તો સૂત્ર બનશે AB / XY = AC / XZ. એટલે 3ના છેદમાં 2 AC શોધવાનું છે અને XZની જગ્યાએ આપણે 12 મૂકી દઈશું તો 12 × 36 / 2 એટલે AC આવશે 18. પછી પહેલાં આપણે 8મો દાખલો જોઈ લઈએ અને પછી 7મો કરીએ વિકલ્પ. 8મામાં કીધો છે sin a - cos a = 0 હોય તો sin ની 4 - cos ની 4 a. તો એકવાર આપણે 4 છે તો એના અવયવ પાડશું. sin² a - cos² a ને sin² a + cos² a. હવે જ્યાં પણ વર્ગ અને માઇનસની નિશાની હોય એટલે પાછા એના અવયવ પડે એટલે sin² a - cos² a એના પાછા અવયવ પડશે sin a - cos a અને sin a + cos a અને sin² + cos² a. તો એ નિત્યસમ પ્રમાણે એનો આન્સર આવશે 1. હવે sin a - cos a તો આપણને રકમમાં જ આપ્યો છે 0 એટલે 0 × sin a + cos a × 1. કોઈ પણ રકમ 0 ને ગુણે એટલે આન્સર આવશે 0. તો પહેલા એ જોઈ લઈએ. હવે બિંદુ 3, 4 નું ઉદ્ગમ બિંદુથી અંતર. જ્યારે પણ તમને ઉદ્ગમ બિંદુથી અંતર કે ત્યારે એ બંને રકમના વર્ગનો સરવાળો કરવાનો. એટલે 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 16 + 9 25 થાય. એનો વર્ગમૂળ 5 એટલે આન્સર આવશે 5. પછી 8મો તો આપણે જોઈ લીધો. હવે 9મો વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે તો એક બિંદુમાં છેદે.
વર્તુળની ત્રિજ્યાનું માપ બમણું કરવાથી તેના ક્ષેત્રફળમાં ખાલી જગ્યા ગણો વધારો થાય તો 4 ગણો. કારણ કે અહીંયા તમે જો ત્રિજ્યા 1 લ્યો તો વર્તુળનું ક્ષેત્રફળ આવે પાઈ r વર્ગ એટલે કે 1 પાઈ. હવે ત્રિજ્યા બમણી કરી નાખો એટલે 1 ના ડબલ 2 કરી નાખો તો 2 નો વર્ગ 4 પાઈ આવે. એટલે પેલા 1 પાઈ હતો હવે 4 પાઈ થયો એટલે કે 4 ગણો વધુ છે. પછી 11મો દાખલો છે 3 સેમી ત્રિજ્યાવાળા ગોળાની કિંમત ₹100 હોય તો 6 સેમી ગોળાની કેટલી? ઘણા વિદ્યાર્થીઓ એમ કરે કે 3 એ 100 તો 6 એ કેટલા? પણ આ મેથડ ખોટી છે કારણ કે આપણે કોઈ પણ ગોળો લઈએ વજનથી લેતા હોઈએ એટલે કે અહીંયા આપણે પેલા ગોળાનું ઘનફળ શોધવાનું હોય. તો જોઈએ કેવી રીતે દાખલો થાય છે. હવે અહીંયા જોઈએ તો ગોળાનું ઘનફળ 4/3 પાઈ r ઘન 4/3 પાઈ ત્રિજ્યા 3 સેમી પહેલા આપણને કીધી છે એટલે 3 × 3 × 3 તો એ 3 3 ઉડી ગયા એટલે 4 પાઈ ને 3 તેરી 9 એટલે 36 પાઈ. પછી બીજી વાર આપણને ત્રિજ્યા 6 કીધી છે તો બીજી વાર પાછું ઘનફળ શોધશું. 3 દુ 6 6 6 36 દુ 72 ને 72 ચોકું 288 પાઈ. પછી ત્રિપદી માંડવાની કે 36 પાઈ ગોળાનું ઘનફળ હતું ત્યારે ₹100 તો 288 પાઈ એ કેટલા? એટલે 288 પાઈ ગુણ્યા 100/36 એટલે જવાબ આવશે તમારો ₹800. 12મો કોઈક માહિતી માટે yi બરાબર xi પ્લસ 3 હોય તો x બાર બરાબર y બાર પ્લસ -3 આવશે અહીંયા આન્સર એનો. પછી ખરા ખોટા જોઈએ તો ખરા ખોટામાં પહેલા કહે છે કે સમીકરણ સુસંગત છે કે નહીં. સુસંગત બે જ કન્ડિશનમાં હોય a1/a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1/b2 અથવા a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2. તો અહીંયા જોઈએ a1/a2 એટલે 1/2 અને b1/b2 એટલે 2/, a1/a2 એટલે 1/6 અને b1/b2 એટલે 2/3. તો અહીંયા કને a1/ નોટ ઇઝ ઇક્વલ ટુ b1/2 થાય છે એટલે કે આ સમીકરણ સુસંગત છે, વિધાન સાચું છે. પછી 49x વર્ગ માઇનસ 2025 બરાબર 0 તો એના અવયવ પાડો તો આપણને એના અવયવ મળશે 7x. 49 નો વર્ગમૂળ કેટલો થાય? 7 થાય એટલે કે 7x અને એના પછીની જે છે 2025 તો એ 2025 છે એના પણ અવયવ પાડો તો તમે જોશો કે જેના અવયવ પાડો છો તો એ બંને અવયવ છે એક માઇનસમાં અને એક પ્લસમાં આપણને મળશે. હવે એક માઇનસમાં ને એક પ્લસમાં મળ્યો એટલે કે બંને બીજ પરસ્પર વિરોધી છે એટલે આ આન્સર પણ આવશે સાચું. બંનેના વર્ગમૂળ કાઢીએ એકવાર માઇનસમાં ને એકવાર પ્લસમાં કરવાનું. પછી 15મો છે બિંદુ એ 4 0 O 0 0 અને B 0 3 તો પેલા આપણે એ થી O નું અંતર શોધવાનો. તો જુઓ O છે એ ઉદ્ગમ બિંદુ તરીકે વર્તે એટલે એ થી O નું અંતર આવશે 4 નો વર્ગ 16 એટલે કે 4. પછી O થી B તો એ ઉદ્ગમ બિંદુનું અંતર છે એટલે આવશે 3 નો વર્ગ 9 એટલે પાછા આવી જશે. બંનેનો સરવાળો કરીએ એટલે બંનેના વર્ગનો સરવાળો કરી અને એનો વર્ગમૂળ કાઢીએ એટલે 3 એટલે એકનો આવ્યો 4 એકનો આવ્યો 3 અને A અને B નો અંતર શોધશો તો 16 + 9 એટલે કે એનો વર્ગમૂળ તમે કાઢશો તો 16 ને 9 25 25 નો 5 એટલે કે આન્સર આવ્યો 4 + 3 અને 5 તો 4 3 ને 5 એનો સરવાળો કરો તો 4 5 6 7 8 9 10 11 12 એટલે આન્સર સાચો. પછી P of A જેમ P of A નો બાર બરાબર 3/7 હોય તો અહીંયા P of A એટલે 3/10 વંચાય ને P of A બાર એટલે 7/10 વંચાય ને P of A બાર 7/10 એટલે 0.7 આન્સર આવે. પછી 28 અને 63 તો બંનેનો આપણે ગુસા કાઢવાનો. હવે બંનેનો જે ગુસા છે એ 7 આવે છે તો 7 છે એને નાનામાં નાની કઈ સંખ્યા વડે આપણે નાનામાં નાનો એનો પૂર્ણાંક કયો કે જેના વડે ભાગી શકાય તો 7 આન્સર આવશે. પછી 18મું કઈ છે સમીકરણ 25x વર્ગ વત્તા 2k પ્લસ 1 કૌંસની બારે x માઇનસ k પ્લસ 5 બરાબર 0 ના બે બીજનો સરવાળો અને ગુણાકાર સમાન હોય તો k ની કિંમત શોધો. તો અહીંયા આપણે સૂત્ર વાપરશું માઇનસ b ના છેદમાં a બરાબર c ના છેદમાં a. હવે માઇનસ b ના છેદમાં a એટલે કે માઇનસ 2k પ્લસ 1 લખવાનો અને છેદમાં 25 અને c ના છેદમાં a એટલે માઇનસ k પ્લસ 5 અને એના છેદમાં 25 બંને છેદ સરખા છે એ નીકળી જશે એટલે આન્સર આવશે -2k -1 = -k -5 અને k નો આન્સર આવશે 4. જોઈએ આ દાખલો કેવી રીતે થાય.
જો અહીંયા લખ્યું છે -b ના છેદમાં a બરાબર c ના છેદમાં a, કારણ કે આપણને રકમમાં કીધું હતું કે સરવાળો અને ગુણાકાર સરખા છે. હવે -b ની જગ્યાએ મેં લખ્યો 2k + 1, a એટલે 25 રકમ પ્રમાણે અને c એટલે -k + 5 છેદમાં 25. બંનેમાંથી 25 25 કોમન કાઢી નાખવાના. અહીંયા મેં છેદ એકવાર લખી નાખ્યો છે ભૂલથી, પણ એ લખવાનું નથી, એટલે તમારો આન્સર આવશે -2k - 1 બરાબર -k અને માઇનસ પ્લસ -5. હવે જો -2k - 1 અને -k - 5 છેદમાં જે 25 છે એ બંને બાજુથી મેં કાઢી નાખ્યા. હવે -k બરાબર ને આ સાઈડ આવે તો +k થઈ જાય, અને -1 બરાબર ને ઓલી સાઈડ જાય તો +1 થઈ જાય. -2k માંથી +k જાય તો -k બરાબર -4, એટલે k બરાબર 4 થશે. પછી 19માં દાખલામાં કીધું છે કે ગોલકના ઘનફળનું ગુણોત્તર 64/27 છે. 64/27 છે તો તેનું ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો એકવાર મેં ગોલકના ઘનફળનું સૂત્ર લખ્યું, જેમાં 4/3 પાઈ 4/3 પાઈ ઉડી ગયા. બંનેની ત્રિજ્યા અલગ અલગ લખી, એકની કેપિટલ R ને એકની સ્મોલ r. હવે r ઘન અને અપોન r ઘન એટલે 64/27, એટલે r થશે 4 અને 3. બંનેના ઘનમૂળ કાઢવાથી 64નું ઘનમૂળ 4, 27નું ઘનમૂળ 3. તો અહીંયાથી મને r મળ્યા. હવે મને ગોલકનું ક્ષેત્રફળ શોધવું છે, તો એનું સૂત્ર થાય 4πr². તો એમાંય 4 પાઈ ઉડાડી નાખ્યા r, તો r એટલે 4 મળ્યા છે, પણ અહીંયા વર્ગ છે એટલે 4 ચોક 16 ને 3 તેરી 9, એટલે 16/9 આન્સર થાય. પછી 20માં દાખલામાં કીધું છે કે પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 5n/9 હોય તો n શોધો. તો પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યકનું સૂત્ર આવે n + 1/2, અને એ મધ્યક આપણને આપી દીધો છે 5n/9. તો 9 ભાગાકારમાં છે, n + 1 સાથે એને ગુણાકારમાં લઈ આવો તો 9n + 9 અને 5 દુ 10n +9n બરાબર ની ઓલી સાઈડ જાય તો -9n થઈ જાય. 10n માંથી 9n જાય તો 1n, એટલે n બરાબર આવશે 9. sec 60 તો એની વેલ્યુ 2, cot 45 તો એની વેલ્યુ 1. પછી py બરાબર y + 3 ના શૂન્યોની સંખ્યા. તો અહીંયા y ની મોટામાં મોટી 1 ઘાત છે, એટલે એની શૂન્યોની સંખ્યા 1 થશે. અને x² + 3x - 4 ના શૂન્યોની સંખ્યા. તો અહીંયા x ની મોટામાં મોટી ઘાત 2 છે, એટલે એના શૂન્યોની સંખ્યા થશે 2. તો આ થયો આપણો વિભાગ A. પછી હવે જોઈએ આપણે વિભાગ B. વિભાગ B ની અંદર આ બધા દાખલા તમારે જ ગણવાના છે. સેક્શન એનો આખો સોલ્યુશન આપી દીધું છે. કાલે તમારું પેપર છે, તો આજે આ બધા દાખલા તમે ગણો. તમારા વિભાગ B માં કોઈ પણ 9 દાખલા તમારા થવા જોઈએ. પ્રેક્ટિસ પેપર છે, આ પ્રેક્ટિસ પેપર કરજો, વધારે ફાયદો થશે તમને. કારણ કે ગણિત એવી વસ્તુ છે કે જેની અંદર જેટલી પ્રેક્ટિસ વધુ કરશો એટલા તમને માર્ક્સ વધુ આવશે. તો જોઈ લઈએ આપણે આ વિભાગ B. વિભાગ B પછી વિભાગ C. તમે ધારો તો સ્ક્રીનશોટ પાડી શકો છો આનો. વિભાગ C ની અંદર તમારા કોઈ પણ 6 દાખલા થવા જોઈએ, ને આ ટાઈપનો જ બોર્ડનો પેપર હશે. મેથડ આ જ ટાઈપની હશે. અને પછી આવશે વિભાગ D. આ હતો આપણો સ્ટાન્ડર્ડનો પેપર. સ્ટાન્ડર્ડના પેપરમાં વિભાગ એનું મેં સંપૂર્ણ સોલ્યુશન આપી દીધું છે, અને સમય બહુ ઓછો છે. તમારે હજી ઘણું બધું કરવાનું છે. વિડીયો બહુ લાંબો બને નહીં, ને હવે તો તમે બધી તૈયારી કરીને બેઠા જશો. માટે હવે તમારે ખાલી આ પેપર જ ગણવાના છે. એટલે આ પેપરની જે પ્રેક્ટિસ છે એ કરો. આમાંથી કોઈ દાખલો તમને ના આવડ્યો હોય તો મને કોમેન્ટ્સમાં જણાવજો, તો હું તમને પોસ્ટ ઉપર એના ફોટા મોકલી દઈશ. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. નોલેજ ગાર્ડન તરફથી બધા જ સ્ટુડન્ટને બેસ્ટ ઓફ લક.